લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સમગ્ર ગુજરાત સહિત આજે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં આજે એટલે કે 4 માર્ચ 2026ના રોજ ધૂળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. દરેક તહેવારોને હોંશે હોંશે ઉજવતા આપણા ગુજરાતીઓ આ તહેવારને પણ પોતાની આગવી સ્ટાઇલથી ઉજવી રહ્યા છે. ગુજરાતના શહેરોમાં ધૂળેટીના દિવસે હોળી પાર્ટીઓનો રંગ જામ્યો છે. પ્રાઇવેટ પૂલ, ઓર્ગેનિક કલર, વોટર ટેન્કર, રેઇન ડાન્સ, કલર શોટ્સ, વોટર ડ્રમ્સ અને વોટર બલૂન સાથે સાથે રંગોની છોડો ઉડી રહી છે. અનેક લોકો મોજથી ધૂળેટી રમી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં પણ આજે ધૂળેટીનો તહેવાર ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે સતત સુરક્ષા અને નાગરિકોને કોઈ અગવડતા ન પડે તે માટે 24 કલાક ખડે પગે ઊભા રહેતા પોલીસ કર્મીઓ પણ આજે ધૂળેટીના રંગમાં રંગાયા હતા. એસપી કચેરી ખાતે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ઘેલુ અને જિલ્લાના તમામ ડીવાયએસપી, પીઆઈ સહિત પોલીસ કર્મીઓ ઉત્સાહભેર ધૂળેટીનો તહેવાર મનાવ્યો હતો. એકબીજા ઉપર રંગ ઉડાડી અને ઉજવણી કરી હતી. ત્યારબાદ ડીજેના તાલે ગરબા અને ડાન્સ કરી ધૂળેટીની મોજ માણી હતી. પાણી, રંગ અને માટીથી ધૂળેટીનો તહેવાર ઉજવાયો હતો. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. નીચે રાખો જીગલા. ઓકે સર, આજ પોલીસ પરિવાર સાથે હોળીનો મહોત્સવ ઉજવ્યો છે. 2 દિવસ પોલીસ દ્વારા સારી રીતે બંદોબસ્ત કરવામાં આવેલ છે હોળીનો અને ધૂળેટીનો. અને આજે પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ પરિવાર સાથે અમે હોળીનું આયોજન કર્યો છે. અને બધા જે પોલીસ પરિવાર છે એ આનંદ અને મોજથી પોલીસ હેડક્વાર્ટરમાં આજ હોળી રમી રહ્યા છે. સાહેબ, આપ રાજસ્થાની છો, રાજસ્થાનથી બિલોંગ કરો છો, તમારા રાજસ્થાનમાં ખાસ મહત્વ હોય છે હોળીનું. જી, અમે રાજસ્થાની છીએ પણ અત્યારે અમે ગુજરાતી થઈ ગયા છે. અને રાજસ્થાન, ગુજરાત બધી જગ્યાએ આપણે હોળી બહુ ઇમ્પોર્ટન્ટ ફેસ્ટિવલ હોય છે અને બધા આનંદથી હોળી મનાવીએ છીએ. અને આજે અમે પોલીસ હેડક્વાર્ટરમાં અમારો જે પોલીસ પરિવાર છે આ તમામ પોલીસ પરિવાર સાથે અમે હોળી મનાવી દઈએ. સાહેબ, પબ્લિક માટે કઈ સંદેશ? પબ્લિક માટે સંદેશ છે કે આપણા જે ફેસ્ટિવલ હોય અને શાંતિપૂર્ણ રૂપથી મનાવવાના અને ઉમંગ, ઉત્સાહ અને મોજ કરવાની. થેન્ક યુ.